નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારના આ વિડીયોમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે આજના 15 મહત્વના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો। મિત્રો, વાત કરીએ તો સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો થયો છે અને કપાસિયા તેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। અન્ય તેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। મિત્રો, હાલમાં બજારમાં મગફળીના ભાવમાં નોંધનીય ફેરફાર જોવા મળી રહ્યો છે, જ્યારે ચણા અને બેસન બજારના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે, જેના કારણે વેપારીઓમાં નિરાશા જોવા મળી છે। એરંડા બજારના ભાવમાં ખૂબ જ વધારો થયો છે। મિત્રો, વાત કરીએ તો મગફળીની આવક ખૂબ જ વધારે થતાં સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે કપાસિયા તેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થતાં સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। દિવાળી પહેલાં ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પૈસા મળશે। મિત્રો, વાત કરીએ તો કૃષિ મંત્રાલયે દિવાળી પહેલાં લાભાર્થી ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો 18મો હપ્તો આપવાની જાહેરાત કરી છે। કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે। ખેડૂતોને તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી છે। મિત્રો, આ અંતર્ગત તમામ લાભાર્થી ખેડૂતોને આ મહિનામાં ઈ-KYC કરાવવું જરૂરી છે। મિત્રો, જો તમે ઈ-KYC નહીં કરાવો તો તમને દિવાળી પહેલાં 2000 રૂપિયાનો હપ્તો આપવામાં નહીં આવે। કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર અગાઉના હપ્તામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશમાં લગભગ 9 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવ્યો હતો। મિત્રો, જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો મેળવવા માંગો છો તો તમારે આ મહિનામાં ઈ-KYC ફરજિયાત રીતે કરાવવું પડશે। આમ મિત્રો, વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર ગણી શકાય છે। દિવાળી પહેલાં ખેડૂતોને સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। જુનિયર ડોક્ટરોએ વિરોધ ચાલુ રાખશે। મિત્રો, વાત કરીએ તો કોલકાતામાં મહિલા ડોક્ટરના રેપ અને મર્ડરની ઘટનાને વિરોધ કરી રહેલા જુનિયર ડોક્ટરોએ તેમનો વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। રાત્રે 1 વાગ્યા સુધી ચાલેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર તબીબોની તમામ માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે। ડૉક્ટરે કહ્યું કે અમે સરકાર સાથે ફરી વાત કરવા માંગીએ છીએ। જોકે મિત્રો, વાત કરીએ તો બંગાળમાં મમતા સરકારે તેમની કેટલીક માંગણીઓ સ્વીકારી લીધી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કેન્દ્ર સરકારે પીએફ ઉપાડની રકમમાં વધારો કર્યો। મિત્રો, વાત કરીએ તો કેન્દ્ર સરકારે બચત નિધિ સાથે સંકળાયેલી સરકારી અને ખાનગી કર્મચારીઓની કંપનીઓમાં તેમની જરૂરિયાત અનુસાર હવે તેઓ 1 લાખ રૂપિયા સુધીની રકમ પીએફ ખાતામાંથી ઉપાડી શકશે। મિત્રો, આ અગાઉ તમે 50,000 રૂપિયા સુધી જ પીએફ ઉપાડી શકતા હતા, પરંતુ સરકારના આ નિર્ણયથી આજથી તમે 1 લાખ રૂપિયા સુધીની પીએફ રકમ ઉપાડી શકો છો। મિત્રો, વાત કરીએ તો હાલમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દરેક અગ્નિવીરને નોકરી મળશે, અમિત શાહની જાહેરાત। મિત્રો, વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણામાં ચૂંટણી રેલીમાં કહ્યું કે સેનામાંથી આવનારા દરેક અગ્નિવીરને નોકરી મળશે। દેશમાં તેમના માટે 20% આરક્ષણ કરવામાં આવ્યું છે। ત્યારબાદ પણ હરિયાણાના જે અગ્નિવીર બચશે તેમને કેન્દ્રમાં પ્રદેશમાં જ નોકરી આપવામાં આવશે। તેમણે કહ્યું કે હરિયાણા ખેડૂતો, ખેલાડીઓ અને સૈનિકો માટે જાણીતું છે। કોંગ્રેસ જૂઠાણા ફેલાવી રહી છે, તેની વાતોમાં આવતા નહીં તેવી જાહેરાત અમિત શાહ દ્વારા કરવામાં આવી। આમ મિત્રો, વાત કરીએ તો અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિઓ અગ્નિવીરમાં હાલમાં ફરજ બજાવી રહ્યા છે તેમને તેમના જ પ્રદેશમાં નોકરી આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કોલેજ કેમ્પસમાં સિગારેટ અને તમાકુ પર લાગશે પ્રતિબંધ। મિત્રો, વાત કરીએ તો શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાં સિગારેટ, તમાકુ પર પ્રતિબંધને લઈને યુજીસીએ માર્ગદર્શિકા જાહેર કરી છે। તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ માટે કેન્દ્ર સરકારની સૂચનાઓનું પાલન કરવા માટે રિમાઇન્ડર જાહેર કરવામાં આવ્યું છે। યુજીસીએ કહ્યું કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ મેન્યુઅલ માર્ગદર્શિકાનો અસરકારક રીતે અમલ કરે। આમ મિત્રો, વાત કરીએ તો હવે કોલેજ કેમ્પસ અને યુનિવર્સિટીમાં તમાકુ અને સિગારેટ મળશે નહીં।
ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જૂનાગઢ બાદ બેટ દ્વારકામાં પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ. મિત્રો, વાત કરીએ તો જૂનાગઢમાં પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે હવે બેટ દ્વારકામાં પણ પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત હાઈકોર્ટમાં બેટ દ્વારકામાં પ્લાસ્ટિક પ્રતિબંધનો મુદ્દો પહોંચ્યો છે. તેમાં ઓખા નગરપાલિકાની હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે. ઓખા નગરપાલિકાએ કરેલા એફિડેવિટ પર કોર્ટ બગડી છે. તેમાં હાઈકોર્ટે જણાવ્યું કે બેટ દ્વારકા ટાપુ કરતાં વધુ ડમ્પિંગ સાઇટ બની ગયું છે. આમ મિત્રો, વાત કરીએ તો બેટ દ્વારકામાં હવે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભારે ગરમી અને બફારા બાદ ધોધમાર વરસાદ વરસ્યો. મિત્રો, વાત કરીએ તો વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે મુજબ નવસારી શહેરમાં ભારે ગરમી અને બફારા બાદ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે. મિત્રો, ગઈકાલે નવસારીમાં વરસાદી માહોલ છવાયો હતો અને ત્યારબાદ ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અંબાલાલ પટેલની સૌથી ઘાતક આગાહી સામે આવી. મિત્રો, વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ઘાતક આગાહી કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે આ વખતે હાડ થીજવતી ઠંડી પડશે. અલ નીનોની અસરથી દરિયો પણ થીજી જશે. આ વર્ષનો શિયાળો વહેલો શરૂ થશે. 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે. આ વર્ષનો શિયાળો લાંબો પણ રહે. વાતાવરણ 80% ભેજનું પ્રમાણ રહેવાથી બફારાનો અનુભવ થશે. આમ મિત્રો, વાત કરીએ તો અંબાલાલ પટેલે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હરિયાણામાં કોંગ્રેસનો ગેરંટી પત્ર જાહેર થયો. મિત્રો, વાત કરીએ તો હરિયાણામાં ચૂંટણી માટે કોંગ્રેસનો ગેરંટી પત્ર જાહેર કરાયો છે. મલ્લિકાર્જુન ખડગેએ આ ગેરંટી પત્ર જાહેર કર્યો હતો. જેમાં જૂના પેન્શનનું રિફંડ, MSPની ગેરંટી, ગરીબોને રહેવા માટે 100 ગજની જમીનમાં 2 રૂમનું મકાન, દરેક પરિવારોને 300 યુનિટ વીજળી મફત, મહિલાઓને દર મહિને 2000 રૂપિયાની સહાય મળશે, દિવ્યાંગ અને વૃદ્ધ લોકોને 6000 રૂપિયા પેન્શન અને 25 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર જેવી બાબતો જણાવવામાં આવી છે. હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે તો આ તમામ જાહેરાતો પૂરી કરવામાં આવશે અને આ તમામ સહાય પૂરી કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતની 11 સરકારી યુનિવર્સિટીઓ માટે FRCની રચના કરવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો વિજય રૂપાણી સરકારમાં ખાનગી શાળાઓ સામે ફી FRCની રચના કરવામાં આવી હતી. જોકે FRC મુદ્દે વારંવાર વિવાદ જોવા મળી રહ્યો હતો. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગુજરાતમાં ખાનગી કોલેજો ઉપર FRC રચવા માટે જાહેરાત કરવામાં આવી છે. જો કે મહત્ત્વની વાત એ છે કે દરેક ખાનગી કોલેજો બેફામ ફી ઉઘરાવી નથી રહી, પરંતુ આમ છતાં FRC આપવાથી વિદ્યાર્થીઓને ફાયદો જરૂર થશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વન નેશન વન ઇલેક્શનને મંજૂરી મળી. મિત્રો, વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. કેબિનેટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની કમિટીના રિપોર્ટને મંજૂરી આપી છે. રામનાથ કોવિંદ અને લગતી સમિતિ અધ્યક્ષ છે. સરકાર હવે શિયાળુ સત્રમાં આને લગતું બિલ પસાર કરશે. જો કે આ બિલને પસાર કરવા માટે બંધારણમાં સુધારો કરવો પડશે, જેના માટે અડધાથી વધુ રાજ્યોની વિધાનસભા અને સંસદના બંને ગૃહોમાં આ બિલ પસાર થવું જરૂરી છે. આમ મિત્રો, વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શનને ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારમાંથી મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પૂરગ્રસ્ત લોકોને લાભ આપવા માટે સર્વેની કામગીરી પૂરા જોશમાં ચાલી. મિત્રો, વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજનો લાભ વેપારીઓને સીધો તેમના ખાતામાં આપવામાં આવી રહ્યો છે. આજે ₹5.25 કરોડના ચૂકવણા કરવામાં આવ્યા હતા. આ સહાયની રકમ સીધી વેપારીઓના ખાતામાં જમા કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર બિજલ શાહના સહીથી એક આદેશ જારી કરવામાં આવ્યો હતો. જેમાં 200 જેટલા સર્વેક્ષરોને આ કામગીરીમાં જોડાવો અને સર્વેક્ષરો દ્વારા શનિવારથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જોકે રવિવાર અને તહેવારોને કારણે ઘણી બધી દુકાનો બંધ હોવા છતાં સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વેક્ષરો દ્વારા કામગીરી શરૂ રાખવામાં આવી હતી. આમ મિત્રો, વાત કરીએ તો પૂરગ્રસ્ત લોકોને ઝડપથી સહાય આપવામાં આવે તેવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો.
મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકારે આ મહિને મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી છે, જેનાથી લાખો કર્મચારીઓના પગારમાં વધારો થશે. દર વર્ષે જુલાઈ મહિનાથી સપ્ટેમ્બર વચ્ચે કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતા કર્મચારીઓના ડીએમાં વધારાની રાહ જોતા હોય છે અને આ વખતે પણ તેમને રાહત આપવાની આશાઓમાં વધારો થયો છે. 7મા પગાર પંચ હેઠળ વર્ષમાં 2 વાર આ વધારો કરવામાં આવે છે. આ વખતે વધારો થવાથી લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને ફાયદો થશે. 25 સપ્ટેમ્બરે યોજનારી કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાતની રાહ પૂરી થઈ શકે છે. મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવશે. મિત્રો વાત કરીએ તો આ 3% વધારો થવાથી કર્મચારીઓના પગારમાં પણ સીધો વધારો થશે. ઉદાહરણ તરીકે જે કર્મચારીનો પગાર 50,000 રૂપિયા માસિક છે તેઓએ લગભગ 1,500 રૂપિયાનો વધારો જોવા મળશે. આ વધારાથી કેન્દ્ર સરકાર લાખો કર્મચારીઓને ખાસ કરીને વધતી મોંઘવારીના સમયમાં રાહત આપશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વીજ વિભાગની ગ્રાહકો અને કર્મચારીઓને કડક ચેતવણી. મિત્રો વાત કરીએ તો અધિરક્ષક ઇજનેર આગેવાની હેઠળ તાબાના અધિકારીઓને નગરમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરવાનું કહ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે જો મીટર સાથે સાંઠગાંઠ કરીને વીજ ચોરી પકડાશે તો વિસ્તારના ગ્રાહક, રીડર અને જુનિયર ઇજનેરની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ડિફોલ્ટમેનો રકમ જમા કરાવવા માટે અપીલ કરી હતી. મિત્રો, ખામીયુક્ત મીટર બદલવા માટે આ સૂચના આપવામાં આવી હતી. અધિક્ષક ઇજનેર રવિ પ્રતાપ સોમવારે બપોરે આ માહિતી આપી હતી. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દેશમાં બનશે 5 કરોડ વાઈફાઈ હોટસ્પોટ. મિત્રો વાત કરીએ તો પીએમ મોદી દેશમાં દરેક નાગરિકને ડિજિટલ રીતે કનેક્ટ કરવા માંગે છે. જો કે મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસમાં બાધારૂપ બને છે. આ જ કારણ છે કે મોદી સરકાર એક નવી યોજના લઈને આવી રહી છે, જે અંતર્ગત દેશભરમાં 5 કરોડ પીએમ વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે. આ માટે સરકારે પીએમ વાણી ફ્રેમવર્ક ગાઈડલાઇનમાં સુધારો કર્યો છે. સરકારના આ ફેરફાર બાદ કોઈપણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો. મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. મિત્રો, બુધવારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામની કિંમત 222 રૂપિયા ઘટીને 73,054 રૂપિયા થઈ છે. અગાઉ તેની કિંમત 73,276 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. ચાંદીમાં પણ હવે ઘટાડો જોવા મળ્યો છે, જે કિંમત 369 રૂપિયા ઘટીને 87,168 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. અગાઉ ચાંદીનો ભાવ 87,537 રૂપિયા હતો. આ વર્ષે મે મહિનામાં સોનું 74,222 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ લેવલે હતું અને 29 મેના રોજ ચાંદી 94,280 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજકોટમાં રોગચાળો વકર્યો. મિત્રો, રાજકોટમાં ભારે વરસાદ બાદ હવે ઠેર ઠેર રોગચાળો વકર્યો છે, જેમાં સામાન્ય બીમારીના 2,342 કેસ નોંધાયા છે, તેમજ શરદી અને ઉધરસના 1,239 કેસ નોંધાયા છે. તાવના 739, ઝાડા ઉલટીના 359 કેસ નોંધાયા છે તથા ડેન્ગ્યુના 29 કેસ, ટાઇફોઇડના 5 કેસ નોંધાયા છે, તેમજ મેલેરિયાના 2 કેસ, ચિકનગુનિયાના 1 કેસ નોંધાયા છે. આમ મિત્રો, વાત કરીએ તો ભારે વરસાદ બાદ હવે રાજકોટમાં રોગચાળો વકર્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને મળશે વધુ એક સુવિધા. મિત્રો, વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને વધુ એક સુવિધાનો લાભ મળશે, જેમાં બિન ભારતીય મુસાફરો સહિત તમામ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે તેને લઈને એરપોર્ટ પર વાઈફાઈ સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં વાઈફાઈ કૂપનથી યુઝર્સ આ સેવાનો લાભ લઈ શકશે. એરપોર્ટની એપ બાદ વધુ એક સેવા એરપોર્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે. હાલ T1 અને T2 બંને ટર્મિનલના વાઈફાઈ કૂપન ડિસ્પેન્સ મૂકવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળ્યો. મિત્રો, વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે, જેમાં ડેમ હવે સંપૂર્ણપણે ભરાવાથી માત્ર 1.14 મીટર બાકી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.56 મીટરે પહોંચી ગઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. તેમાં ઉપરવાસમાંથી 1,04,403 ક્યુસેક પાણીની આવક થઈ છે. આ મિત્રો, વાત કરીએ તો નર્મદા ડેમ હવે સતત ભરાઈ રહ્યો છે.
ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ફરી એકવાર 2 નકલી પોલીસ ઝડપાયા। મિત્રો વાત કરીએ તો સુરતમાંથી અસલી પોલીસે 2 નકલી પોલીસની ધરપકડ કરી છે। નકલી પોલીસ બની ફરતા સુશીલ તિવારી, અતુલ સેંગરની ધરપકડ કરવામાં આવી છે। પોલીસની ઓળખ આપી લોકો પાસે પૈસા પડાવતા હતા, તેમાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા, જેમાં વ્યક્તિને શંકા જતા પોલીસમાં ફરિયાદ કરી હતી। અને મિત્રો વાત કરીએ તો ફરિયાદ બાદ તપાસના અંતે પોલીસે બંને આરોપીઓને ઝડપ્યા હતા। આમ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાંથી ફરી એક વખત નકલી પોલીસ ઝડપાયા છે। દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા થશે। મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રાલયે દિવાળી પહેલાં લાભાર્થી ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો આપવાની જાહેરાત કરી છે। કેન્દ્ર સરકારે આ માટે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ખેડૂતોને તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી છે। આ અંતર્ગત તમામ લાભાર્થી ખેડૂતોને આ મહિનામાં KYC કરાવવા માટે કહેવામાં આવ્યું છે। કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર અગાઉના હપ્તામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના લગભગ 9 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવ્યો હતો। હવે આગામી હપ્તો દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। એટલે કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો દિવાળી પહેલાં આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો। મિત્રો વાત કરીએ તો સિંગ તેલના ભાવમાં 15 રૂપિયાનો અને કપાસિયા તેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। અન્ય તેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। મગફળી બજારમાં ભાવમાં નોંધનીય ફેરફાર જોવા મળી રહ્યા છે। ચણા બેસન બજારમાં સતત સ્થિરતા વલણ રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે। એરંડા બજારમાં ભાવ મનમોર જણાયા હતા। આમ મિત્રો વાત કરીએ તો હવે સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી લોકોને મોંઘવારીમાંથી સામાન્ય રીતે રાહત પણ જોવા મળી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। અંબાલાલ પટેલની ગાત્રો થીજવતી ઠંડીની આગાહી। મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કડકડતી ઠંડીને લઈને આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે। 3 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે, તેમજ 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે। જાન્યુઆરી ફેબ્રુઆરીની શરૂઆત સુધી ભારે ઠંડી પડશે, તેમજ માર્ચ મહિના સુધીમાં લાલ નીનોની અસર જોવા મળશે। લાલ નીનોની અસરના કારણે ખૂબ જ ઠંડી આ વર્ષે આપણને પડશે તેવી આગાહી હાલમાં અંબાલાલ પટેલે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું। મિત્રો વાત કરીએ તો દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ સામે આવ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે। મુખ્યમંત્રી આવાસ પર મળેલી વિધાનસભા દળની બેઠકમાં સીએમ અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ધારાસભ્ય દળે કોઈપણ વાંધો લીધા વગર પાસ કરી દીધો હતો। આ રીતે આતિશીને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે। આતિશી હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી બની ગયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભાદરવી પૂનમના મેળા માટે એસટી બસ તૈનાત કરવામાં આવી હતી, તેને ફાયદો થયો। મિત્રો વાત કરીએ તો ભાદરવી પૂનમનો મેળો મહેસાણા એસટી ડિવિઝનને ફળ્યો છે। આ અવસરની ઉજવણીમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરવા પધાર્યા હતા। અંબાજી યાત્રા પણ કરતા હોય છે। સામે આવેલી માહિતી અનુસાર 5 દિવસમાં 397 બસોમાં 66,900 મુસાફરોએ મુસાફરી કરી છે। 5 દિવસમાં જ ડિવિઝનને 66 લાખથી વધુની આવક થઈ ગઈ છે। મહેસાણામાં એસટી વિભાગ દ્વારા ડિવિઝન હેઠળ આવતા ડેપો પરથી અંબાજી જવા માટે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આમ મિત્રો વાત કરીએ તો ભાદરવી પૂનમમાં તૈનાત કરવામાં આવેલી બસો હેઠળ 66,900 મુસાફરોએ મુસાફરી કરી હતી, જેમાંથી મહેસાણા એસટી ડેપોને 66 લાખ રૂપિયાની કમાણી થઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઘઉંના ભાવમાં વધારો નોંધાયો। મિત્રો વાત કરીએ તો ઘઉંના પુરવઠાની અસર થવાને કારણે ઘઉંના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। જથ્થાબંધ બજારમાં લોટના લઘુત્તમ ભાવ 20% સુધીનો વધારો થયો છે। સામાન્ય માણસને વધતી કિંમતોથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ઘઉંના સ્ટોક લિમિટમાં સુધારો કર્યો છે। દશેરા દિવાળી પહેલાં લોટના વધતા ભાવ સામાન્ય લોકોને મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે।
જથ્થાબંધ લોટની લઘુત્તમ કિંમત 2250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 2800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આશંકા છે કે આનાથી પણ ઘઉં અને ઘઉંના લોટમાંથી બનેલા તમામ ઉત્પાદનો જેમ કે બ્રેડ, મફિન્સ, નૂડલ્સ, પાસ્તા, બિસ્કિટ, કેક, કૂકીઝ વગેરેની કિંમતોને અસર થશે અને વગેરેની કિંમતો પણ વધી શકે છે. સમાચાર તરફ આગળ વધીએ. રાજ્યની 1 કરોડ મહિલાઓના ખાતામાં દર વર્ષે 10,000 રૂપિયાની સહાય. મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશા સરકારની મહિલાઓ માટે મહત્વની યોજના બહાર પાડી છે. મિત્રો, સુભદ્રા યોજના હેઠળ મહિલાઓને સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ 2024-25થી આ ઉપરાંત 2028-29 વચ્ચેના 5 વર્ષના સમયગાળામાં 21થી 60 વર્ષની વય જૂથની તમામ પાત્ર મહિલાઓને 50,000 રૂપિયાની રકમ પ્રદાન કરવામાં આવશે. લાભાર્થીઓના બેંક ખાતામાં દર વર્ષે 10,000 રૂપિયાની રકમ 2 હપ્તામાં મોકલવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન 25 લાખથી વધુ મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં 1250 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. આમ મિત્રો, વાત કરીએ તો 1 કરોડથી પણ વધુ મહિલાઓને ફાયદો થશે અને 50,000 રૂપિયા સુધીની મહિલાઓને સહાય પણ મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ આવ્યો. મિત્રો, વાત કરીએ તો સુરતમાં વકરી રહેલા રોગચાળા મુદ્દે લખ્યો પત્ર. રોગચાળા મુદ્દે કુમાર કાનાણીએ પાલિકા કમિશનરને પત્ર લખ્યો હતો. પાલિકા અધિકારીઓને લીધા આડે હાથે. રોગચાળો હોવા છતાં તંત્ર નિંદ્રાહીન અવસ્થામાં છે. તંત્ર દવા છાંટવાની કામગીરી નથી કરી રહી. મનપા ગંભીર સ્થિતિમાં પણ એસી ચેમ્બરમાં બેસી કામ કરે છે. તંત્રને ગાઢ નિંદ્રામાંથી જગાડવા માટે આ પત્ર લખવામાં આવ્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત. મિત્રો, વાત કરીએ તો સરકારની રચના બાદ જનતાને આશા હતી કે કદાચ સામાન્ય બજેટ દરમિયાન સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી દાયરામાં લાવશે અને તેના દરમાં ઘટાડો કરશે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક ખાનગી ચેનલને આપેલા નિવેદનમાં જાણવા મળ્યું છે કે ટોયોટા કંપનીએ ઇથેનોલ પર ચાલતી કાર બજારમાં ઉતારી છે. તે શેરડીનો રસ પણ ચાલે છે. જો આપણે તેની ચાલતી કિંમત પ્રતિ લિટરની વાત કરીએ તો તે 25 રૂપિયાથી પ્રતિ લિટર આવે છે. કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. ઇથેનોલથી ચાલતી કાર ટૂંક સમયમાં બજારમાં આવશે, જે બાદ લોકો મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવાથી મુક્ત થઈ જશે. જો કે આ કાર સામાન્ય લોકોને ક્યારે મળશે તે હજુ જણાવવા નથી મળ્યું. નીતિન ગડકરીએ તારીખ પણ જાહેર નથી કરી. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હર્ષ સંઘવીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને આપ્યું નિવેદન. મિત્રો, વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ રજા પર જઈ રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ બાબતે અફવા ફેલાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી રજા પર જવાની વાત તદ્દન ખોટી છે અને જેને પણ અફવા ફેલાવી છે તેનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ગણેશ વિસર્જનના દિવસે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું હતું. એટલે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ કોઈપણ પ્રકારની રજા પર જઈ રહ્યા નથી. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોને શેરડીનો ભાવ વધારવાની માંગ કરી. મિત્રો, વાત કરીએ તો ખેડૂતોએ આગામી શેરડીના પિલાણ સિઝન માટે શેરડીનો ભાવ વધારીને 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની માંગ કરી છે. ખેડૂતોએ દાવો કર્યો હતો કે વધતી મોંઘવારીને કારણે શેરડીના પાક પાકી રહ્યા છે. શેરડીના ક્રશરમાં શેરડીનું પિલાણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શુગર મિલો પણ આવતા મહિને પિલાણની સિઝન શરૂ કરવાની જાહેરાત કરશે. તે પહેલાં ખેડૂતોએ શેરડીના ભાવ 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની જાહેરાત કરી છે અને માંગણી પણ કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વન નેશન વન ઇલેક્શનને લઈને અમિત શાહનું નિવેદન. મિત્રો, વાત કરીએ તો અમિત શાહ દ્વારા વન નેશન અને વન ઇલેક્શન મુદ્દે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થયા બાદ રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે એક મોટી જાહેરાત કરી અને કહ્યું કે સરકાર આ કાર્યકાળ દરમિયાન વન નેશન વન ઇલેક્શન લાગુ કરશે. આ ઉપરાંત અમિત શાહે સરકાર દ્વારા 100 દિવસમાં લીધેલા નિર્ણયો અને કામની પણ માહિતી આપી હતી. આમ મિત્રો, વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શન મુદ્દે અમિત શાહે નિવેદન આપ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. સુકન્યામાં 2 ખાતા બંધ કરી દેવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો
હાલમાં નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર નવા નિયમો તમામ સ્મોલ સેવિંગ્સ એકાઉન્ટ પર લાગુ થશે. આવી સ્થિતિમાં સુકન્યા સમૃદ્ધિ ખાતા સાથે સંકળાયેલા રોકાણકારોએ પણ તેમના વિશે જાણવું જોઈએ. નવી માર્ગદર્શિકા અનુસાર દાદા દાદી દ્વારા ખોલવામાં આવેલા સુકન્યા ખાતું હવે માતા પિતા અથવા તો કાયદાકીય વાલીને ટ્રાન્સફર કરવું પડશે. જો સુકન્યા યોજનામાં 2 ખાતા ખોલવામાં આવેલા હશે તો તે બંધ થઈ જશે. આવા ખાતાને નિયમો વિરુદ્ધ ગણવામાં આવશે. નાણાં મંત્રાલયે કહ્યું છે કે માતા પિતા અથવા વાલીના પાન અને આધાર કાર્ડને તમામ સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ સાથે લિંક કરવા જરૂરી છે. જો એવું ન હોય તો તરત જ તેમની પાસે પાન કાર્ડ અને આધાર કાર્ડ મંગાવવું જોઈએ. અને મિત્રો, તમામ પોસ્ટ ઓફિસોને આ નવો નિયમ વિશે તમામ ખાતાધારકોને તાત્કાલિક જાણ કરવામાં કહેવામાં આવ્યું છે. પરિપત્ર અનુસાર અનિયમિત ખાતાઓને નિયમિત કરવાની સત્તા માત્ર નાણાં મંત્રાલય પાસે છે. આવી સ્થિતિમાં તમામ અનિયમિત ખાતાઓની માહિતી તેમને આપવી જરૂરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મતદાન માટે તૈયારીઓ પૂરા જોશમાં ચાલી. મિત્રો, વાત કરીએ તો જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચારના પડઘમ 16 સપ્ટેમ્બરે શાંત થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે બરાબરનું જોર લગાવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કિશ્તવાડા અને રામબન જિલ્લામાં 3 રેલીને સંબોધિત કરી હતી. જ્યારે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો હાલાત બદલશે તેવો જાહેર કર્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં આવતીકાલે ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દિલ્હીના મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું. મિત્રો, વાત કરીએ તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેજરીવાલ એલજી વિનય સક્સેનાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કેબિનેટ મંત્રીઓની હાજરીમાં રાજીનામું આપ્યું હતું. તેમની સાથે વિધાયક દળના નેતા આતિશી પણ હાજર રહ્યા હતા. કેજરીવાલના રાજીનામા બાદ આતિશી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આમ આદમી પાર્ટીએ આતિશીને નવા સીએમ બનાવવાની જાહેરાત કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું. મિત્રો, વાત કરીએ તો હાલ ભાજપનું સદસ્યતા અભિયાન પૂરા જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ભાવનગરમાં સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે. ભાવનગરમાં નગરસેવકનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને હાલ ભાજપના નગરસેવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જેમાં તે સદસ્ય બનાવવા માટે હોસ્પિટલમાં દર્દીના સગાને આજીજી કરી રહ્યા છે. આમ મિત્રો, વાત કરીએ તો ભાજપના સદસ્ય બનાવવા માટે હોસ્પિટલમાં રહેલા દર્દીના સગાને તેઓ દ્વારા આજીજી કરવામાં આવી હતી. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. યુપીઆઈ પેમેન્ટ કરનારાઓ માટે સારા સમાચાર આવ્યા. સરકારે લીધો મોટો નિર્ણય. મિત્રો, વાત કરીએ તો યુપીઆઈ પેમેન્ટની વાત કરીએ તો સરકારે તેની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા વાર્ષિક કરી છે. અગાઉ પણ યુપીઆઈ મર્યાદા વધારવામાં આવી હતી, પરંતુ હવે આ નિર્ણય મૂડી બજાર, સંગ્રહ, વીમા, વિદેશી રેમિડન્ટ તેમજ સંદર્ભમાં લેવામાં આવ્યો છે. પહેલાં મિત્રો, વાત કરીએ તો તેની લિમિટ 1 લાખ રૂપિયા હતી, પરંતુ હવે તેને વધારીને 2 લાખ રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવી છે. મિત્રો, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ માહિતી આપી હતી કે ટેક્સ પેમેન્ટ ધ્યાનમાં રાખીને આ પેમેન્ટ કરવાની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયાનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો GSECLના સોલાર પાવર પ્રોજેક્ટથી ખેડૂતોને સસ્તી વીજળી પ્રાપ્ત થશે. મિત્રો, વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સોમવારે મોરબી જિલ્લાના વિઠ્ઠલપર ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના 15 મેગાવોલ્ટના ગ્રીન કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. 95.5 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો હતો. તે વાર્ષિક 30.88 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે અને 26,000 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે, જે ગ્રીન એનર્જી અંગે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ સ્થાનિક ખેડૂતોને સસ્તી વીજળી પૂરી પાડશે. દિવસના સમયે વીજ પુરવઠો પૂરો પાડીને સ્થાનિક અર્થતંત્રને પણ સોલાર પાવર હેઠળ મજબૂત કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઈપીઓના પેન્શનરો હવે દેશની કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકશે. મિત્રો, વાત કરીએ તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO દ્વારા સંચાલિત એમ્પ્લોય પેન્શન સ્કીમ હેઠળના પેન્શનરો જાન્યુઆરી મહિનાથી દેશભરની કોઈપણ બેંક કે કોઈપણ શાખામાંથી પેન્શન ઉપાડી શકશે.
4 નવી સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમને કારણે આશરે 78 લાખ પેન્શનરોને લાભ થવાની ધારણા છે. તેનાથી નિવૃત્તિ પછી વતનમાં જતા પેન્શનરોને મોટી રાહત થશે. આ અંગેની જાહેરાત કેન્દ્રીય શ્રમ પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. મિત્રો, વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની પ્રથમ તબક્કા માટે આજે મતદાન થશે. રાજ્યની 90 વિધાનસભા બેઠકો છે. પ્રથમ તબક્કા હેઠળ 24 બેઠકો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. ઉલ્લેખનીય છે કે મતદાતા 10 વર્ષમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરશે. પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર કુલ 23.27 લાખ મતદારો મતદાન કરશે. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે.